હું શોભના પટેલ USA થી આપ સૌનું સ્વાગત કરું છું અને આજનો આપણો વિડીયો છે નવો. એમાં છે જામનગરના તીખા મીઠા ઘૂઘરા અને તેના માટે જોશે આપણે ખજૂર આંબલીની ચટણી, લાલ ચટણી, ગ્રીન ચટણી, મસાલાવાળા સિંગદાણા, સેવ અને ઓનિયન. આપણે આ બટેટા ઓલરેડી બાફી લીધા છે. તમારે જેટલા જોતા હોય એટલા તમારે બાફવાના. અને અંદર મેં ગ્રીન વટાણા નાખ્યા છે. હવે એનો વઘાર કરીને હું તમને બતાવું છું. થોડુંક તેલ નાખશું, ગેસ ચાલુ કરી દેશું. તેલ ગરમ થાય ત્યાર પછી થઈ ગયું છે. એની અંદર આપણે નાખશું રાઈ, એની અંદર નાખશું જીરું, એની અંદર નાખશું હિંગ. ત્યાર પછી આપણે એની અંદર વટાણા અને બટેટા બે નાખી દઈશું. નાખશું હળદર, લાલ મરચું, મીઠું તમારા ટેસ્ટ મુજબ અને મરચું તમારા ટેસ્ટ ઉપર. તમે જો તીખું વધારે ખાતા હોય તો તમારે તીખાશનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. તો અમે બટેટા એકદમ ભૂકો નથી કરવાનો, થોડા અંદર પીસ રહીએ એવી રીતના રાખવાનું. એટલે ખાવામાં થોડા પીસ આવે તો તમને સરસ લાગે. તમે જોઈ શકો છો નાના ટુકડા રહેવા જોઈએ એવી રીતના છે. એની હું કેવી રીતે ભૂલી જાઉં, મને મારી પ્રિય કોથમરી છે તો હું એ નાખી અને એને ગાર્નિશ કરીશ. ત્યાર પછી આપણે આ મસાલાને ઠંડો કરશું અને ત્યાં હું તમને લોટ બાંધી અને બતાવું કે લોટ કેવો બાંધવાનો છે. ત્યાં પૂરણ આપણું ઠંડુ થઈ જાય ત્યાર પછીની આગળની પ્રોસેસ હું તમને બતાવું. એની અંદર આપણે નાખશું મોણ માટેનું તેલ. પછી તેલ આપણે બધું મિક્સ થઈ જાય, હું તમને મિક્સ કરી બધામાં લોટમાં પેલું કરી નાખવાનું. તેલ એકદમ સરસ લાગી જાય પછી લોટ બાંધવાનો અને 10 મિનિટ એને રેસ્ટ આપવાનો. એટલે એકદમ સરસ કૂણો માખણ જેવો લોટ થઈ જાય એટલે આપણે ઘૂઘરા એકદમ સરસ વણાઈ અને એમાં સ્ટફિંગ ભરીને રેડી કરી શકાય. એટલું મૂળ નાખવાનું. હવે આપણે લોટ બાંધશું. તો આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો. આ ટાઈપનું બાંધવાનું. હવે આને 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપશું. ત્યાર પછી હું તમને ઘૂઘરા બનાવી અને બતાવું. આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈશું ધીમા તાપે અને આ બાજુ હું તમને ઘૂઘરા બનાવી અને કેવી રીતે એનું સ્ટફિંગ કરવાનું એ બતાવી દઉં. પછી આપણે એને તળશું ત્યાં આપણું તેલ પણ ગરમ થઈ જાય. જો આ પૂરી છે એકદમ પતલી નથી કરવાની અને બહુ જાડી પણ નથી રાખવાની. આવી રીતના વણી નાખવાની. તમે જોઈ શકો છો કે આ ટાઈપની આપણે બનાવવાની. હવે આમાં એને સ્ટફિંગ ભરશું. સ્ટફિંગ ભરી અને ત્યાર પછી આપણે એમાં આવી રીતના એની કાંગરી વાળશું. જો પેલા સ્ટાર્ટિંગમાં અહીંથી આવી રીતના પ્રેસ કરવાનું. આવી રીતના હવે આપણે તેલ ચેક કરી લઈએ કે આપણું તેલ થઈ ગયું છે કે નહીં. આપણું તેલ પણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર નાખશું ઘૂઘરા અને એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેશું. હવે આપણા ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે. જો એનો કલર આવવો જોઈએ. હવે આપણા ઘૂઘરા રેડી થઈ ગયા છે. હવે એને આપણે ગાર્નિશ કરશું. આવી રીતના વચ્ચે હોલ કરી નાખવાનું. ગરમ બહુ છે
પહેલાં વહેલા આપણે નાખશું ખજૂર આંબલીની ચટણી, પછી નાખશું લાલ લસણની ચટણી છે, લાલ મરચાં સાથેની, પછી એની ઉપર આવશે ગ્રીન ચટણી આપણી, પછી એની ઉપર નાખશું આપણે મસાલા સિંગ, હવે એની ઉપર આવશે ઓનિયન ડુંગળી, હવે એની ઉપર આપણે નાખશું સેવ અને આપણી ખાવા માટેની પ્લેટ થઈ ગઈ છે રેડી. તો ચાલો બધા જમવા. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ને તમે પણ આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરજો અને બનાવીને કહેજો કે કેવી બની છે. બાય, મળશું. બાય. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ચાલો બાય.